ફેરવો તારે चंडी कथाय खेलत पदपारे कौन सा कौन है मामी भाई कौन से कमा कर क्या हुआ सब ये माड़ी रेजो हां तो कौन है आज जरा गेले के बंधन में जवाब दे ये ना सोच ऐसे खमा के ना बोलो नो खरे पितरो एक કેવું છે મારે કુટુંબને હે કેવું હોય તો કે બતો પેલા કહી દે તો કેવાનું કઈ કોઈને बाबा ये तो तारे पहला जो मुझे तुम्हारी हूँ तो प्रेमे उतारो तारे आरती रे माँ બોલે મૂકવાનો ગોર દાદા ફેરવો તારે ચાલો ભાઈ આગળ જાઓ બહાર લાવો બાપા પેલા માં ભગવતી ના અમારે દર્શન કરવા છે એનો પિતૃ પછી ગમે પણ પેલા માં ભગવતી હાજર થાય ખમગારો કરે અને માં બેલ ખમગારો કરે અખિલ દેવ મહર્ષિ શુભાની ચંડી કથાય ખેલત પદપારે कौन सा मामी भाई कौन है कमा कर क्या हुआ सब ये माड़ी रेजो हां तो कौन है आज जरा गेले के बंधन में जवाब दे ये ना सोच कमा के हुआ सब क्या बोले બેન ધક્કો ન તો પડી જાય નામ દે તેરા આપકો મન ધક્કો ન દેતા પડી જાય છે આ નામ દે ઓય માર મે આવે નામ દે તેરા અમે દો દિવસ કે નામ દે બતાવો कितनी सा बोलिए हैं
શું છે? અશોકભાઈ કઈ લે? હાલ દે, બતાવો. હાલ હવે બતાવો દે મને આમાં. થોડા જાય નીચે. બતાવો દે. ખમા કઈ આસો એમ બતાવો દે. આ ખેતરણ કઈ બતાવો. ભાગો નથી. ભાઈ છો ને આસો ખમા કઈ ના બોલ્યું નો ખરે પિતરો એક કેવું છે બધે કુટુંબ ને? હે કેવું હોય તો કે બતો. પેલા કહી દે તને કેવાનું કેવાનું કઈ કોઈને બાપા એ તો તારે પહેલા જોવું જોઈએ. અત્યારે કામ પૂરું કરી પૂર્ણ થવામાં છે ને તું અત્યારે એમ કે આ નથી ઈ ખોટું પડે. હે તો તારે લાવવો હતો ને તારા તેવડે તે જાત કરાવ્યું છે. અત્યારે નહીં, અત્યારે તો અહીંયા જે કાંઈ હોય એના હાથનું દૂધ પાણી પાસેમાં ગેર સાક્ષી. હા તમારી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં. ધનને ધન વૈભવ દેતે સુખ ભંડારમાં. વંશ તણી તું એલવદા પુત્ર ને પરિવારમાં. ભવના મંડળની પુરયાસ માડે હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે માં. ખમ્મા ખમ્મા હો કુળદેવી માં તમારી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં. ખમ્મા ખમ્મા હો શક્તિ માં તમારે હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે માં. ખમ્મા ખમ્મા હો કેલ માં તમારી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં. તારા દર્શન કરતા મારે પાપે પાવન થાય છે. પાવે તારી ભક્તિ કરતા આનંદ મંગલ થાય છે. તારા ભક્તોનો વિશ્વાસ માડે હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં. ખમ્મા ખમ્મા હો કુળદેવી માં તમારી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડીયોઝ. તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં. તો ભાઈ બધાને જય માતાજી. જો કે દ્વારકા જુનાગઢની ટ્રીપ મારીને પાછા ઘરે આવી ગયા છે. ઘરે એમ કાંઈ વિડીયો શૂટ કર્યો નહોતો ને અત્યારે ભાઈ લોકેશન તમને એમ થશે કે આ ક્યાં આવ્યા છે, પણ જો આવી ગયા છે ભાઈ શૂટિંગમાં. આવું કંઈક છે જો. તો આ શૂટિંગમાં પહોંચી ગયા છે, શૂટિંગ ચાલુ કરી દીધું છે. અને ટાઈમની વાત કરું તો ભાઈ 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને કેટલા ખબર છે, લગભગ 7-7.5 પેજ જેવું ઉપાડી લીધું છે. બાકી હવે થોડુંક રહ્યું છે, આવું કંઈક છે. બાકી જો આગળ બધું સીન બેહારવાની પ્રક્રિયા બધી ચાલુ છે. આવું મજરું હાલે છે. અને આજ આપણે છે ને ડૉક્ટરનો રોલ છે. પહેલી વાર હું ડૉક્ટર બનવાનો છું ભાઈ. આપણી પાસે ડિગ્રી જ નથી, પણ ડિગ્રી વગરનો ડૉક્ટર. હું
આવું નાટક આવે છે. તમે કદાચ જોયું હોય તો નવરાત્રિમાં અથવા તો ગમે ત્યાં ડિગ્રી વગરના ડૉક્ટર આવું નાટક અમારા ગામમાં નાખતા હતા, પણ તમે જોયું હોય કે ન જોયું મને નથી ખબર, બરાબર છે. તો આજે આપણે એને ડિગ્રી વગરનો ડૉક્ટર બનવાનું છે, આવું કંઈક છે. તો કાંઈ વાંધો નહીં, આગળ શું થાય છે, બરાબર છે, એ તમે બધા વ્લોગ વિડીયોમાં યાર જોતા રહેજો, બરાબર. તો ત્યાં સુધી બધા એને કન્ટિન્યુ બના રહેજો. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા બ્લોગ વિડીયોમાં. તો કેટલાય ટાઈમ પછી આજે મેં બ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે તમને ખબર જ હશે આગળના બ્લોગ જોઈને એવા, એટલે કે અમારે આ સી દ્વારકા ગયા હતા. કા દ્વારકા ગયા હતા ને તમે? શું લેવા ગયા હતા? ના, હું લેવા જવાનું હોય? મને શું ખબર હોય તમે શું લેવા ગયા હતા? શું છે? દ્વારકાધીશ. દ્વારકાધીશ દ્વારકાધીશ પાસે ગયા હતા. અચાનક પ્લાન બની ગયો. કા નકર સપનું કોનું હતું જવાનું? સારું. પૂરું કોઈ ન થઈ ગયું. તારે હજી ઠાકરનો હુકમ નથી થયો. એવું હોય. હુકમ થાય ત્યારે દ્વારકા જવાનું. ઈ વાત હશે. આ રીતનું કઈ ખેંચો કે દ્વારકા જવાનું મારું તો સપનું છે. મારે દ્વારકા જવાનું સપનું છે. મારે જવાનું હતું ને આ જઈ આવ્યા, એટલે કે ટૂંકમાં કે એને જવાઈ ગયું, એટલે કે સપનું પૂરું થઈ ગયું. જો કે ઈ ગયા કે હું ગઈ બે એક જ છે, પણ તોય ગમે ત્યારે એક વખત મને લઈ જાય ને મને દ્વારકા લઈ જશે ને ક્યારે ઠાકરનો હુકમ થાય ત્યારે. તો તમે ઈ શું ખાવશો? ખડ. કેમ? પાણી વાળતા હોય ત્યારે કોઈ આવું કરે, જો ઈ ખડ ખાય છે અમારે. કેમ મકાઈ આ શું કહેવાય? જાહેર. હા, જાહેરમાં બેઠા બેઠા હે ને ખડ ખાય છે. આ રીતનું કંઈક છે ને. અમે બે આવી ગયા છીએ પાણી વાળવા માટે, અને 2 કેરા પી જશે ને 2 કેરા બાકી છે ને પછી બઈ જવાનું છે. ને આજે ગયા હતા શૂટિંગમાં, તો લીલવડા ગામનું લોકેશન હતું ને નાકણે બ્લોગ છે એ ઉતારતા ભૂલી ગયા હતા. કા કેમ કે યાદ નથી, મેં તો કેટલા ટાઈમથી બ્લોગ નથી ઉતાર્યો ને, એટલે મને શું કે થોડુંક ભૂલાઈ ગયું હતું. ને આ થોડાક ટાઈમથી દ્વારકા વહી ગયા હતા, તો એના પણ બ્લોગ મસ્ત મસ્ત આવી ગયા છે. તો બધે જોઈ લેજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી દેજો. અને આ દ્વારકાધીશને પ્રાર્થના કરશું કે આપણને હુકમ કરે એટલે આપણે પણ દ્વારકા નગરીમાં જઈએ દ્વારકાધીશના દર્શન કરવા માટે. તો આ રીતનું કંઈક છે ને. એટલે પાણીને એવું વાળવાનું છે અને પછી વૈસાવાનું છે. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આગળનું બધું આને કન્ટિન્યુ કરવાનું છે. અને બસ બીજું તો કાંઈ નહીં. અત્યારે જાહેરમાં પાણીની વાડ જઈને બેઠા છીએ. જો હજુ કાંઈ પાણી પૂજ્યું નથી. આ એટલે પાણી પૂગે ને એટલે તરત બીજ જવા નાખું વાળવા, એટલે હે ને બે બેઠા છીએ પાણી ધ્યાન રાખી. ચાલો તમે બધા કન્ટિન્યુ બની રહો, ને કોણ અમારી જેમ કરે છે કોમેન્ટ કરીને કહેજો. તો ભાઈ સમજો વાડી આવી ગયા ને, સમજો ગુલાબડી હે ને એને હાવ ખાલી કરી નાખી. એક ફૂલ નથી રહેવા દીધું, હાવ ઉપાડે જ લીધા બધું. હવે જો નીણ બી નાખી દે, પાણી વળાઈ જઈશ. આ ઠેબા તાર ગામમાં આવવાનું છે? ગામમાં આવવાનું છે હે? નહીં થાવું તમે ભૈયા જ આવી છીએ. હાલો તો હવે હે ને ગામમાં ભાગી દેવી. વાડીએ કામ બામ પતી ગયું છે. આવું કંઈક છે. કાંઈ વાંધો નહીં, હાલો હવે હે ને તમે ગામમાં વહી આવી. ગામમાં જઈને થોડુંક કામ થઈ પતાવી દેવી. આવું છે. તો કાંઈ વાંધો નહીં, હાલો તમે બધું કન્ટિન્યુ બના રહેજો.